ક્વેશ્ચન નંબર 1. ડાયોડ સહન કરી શકે તેટલા મહત્તમ રિવર્સ વોલ્ટેજને કયા નામથી ઓળખવામાં આવે છે? રિવર્સ વોલ્ટેજને સમજતા પહેલા આપણે જે આ ડાયોડ જે છે એ ડાયોડની ફોરવર્ડ અને રિવર્સ જે કેરેક્ટરિસ્ટિક છે એ આપણે શું પડશે સમજવી પડશે. તો અહીંયા તમે આ જોઈ શકો છો, આને કહેવામાં આવે છે પીએન જંકશન ડાયોડ. અહીંયા આગળ પી ટાઈપના સેમિકન્ડક્ટર મટીરિયલને એન ટાઈપના સેમિકન્ડક્ટર વડે જ્યારે જોડવામાં આવે છે ત્યારે પીએન જંકશન બને છે. અહીંયા આગળ તમે જોઈ શકો આ એક પી ટાઈપનું મટીરિયલ છે અને બીજું એન ટાઈપનું મટીરિયલ છે, અને આ જે પોઈન્ટ જે છે જ્યાં બંને ભેગા થાય છે એને આપણે જંકશન પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. અને આના પી જોડે જે ટર્મિનલ જોડવામાં આવે છે એને કહેવામાં આવે છે એનોડ, અને એન જોડે જે ટર્મિનલ જોડવામાં આવે છે એને કહેવામાં આવે છે કેથોડ. એનોડ જે છે એ પોઝિટિવ હોય છે અને કેથોડ જે હોય છે શું હોય છે? નેગેટિવ હોય છે. અને આ જે સિમ્બોલ તમને જોવા મળે છે એને ડાયોડનો સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. ડાયોડના અંદર આ જે છે એનોડ છે અને આ જે ટર્મિનલ છે એને કેથોડ કહેવામાં આવે છે. આ પી ટાઈપ જે મટીરિયલ જે છે એ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી ધરાવે છે, તેમજ આના અંદર પી ટાઈપના અંદર મેજોરિટીના અંદર હોલ હોય છે અને માઇનોરિટીના અંદર ઇલેક્ટ્રોન હોય છે. પી ટાઈપ મટીરિયલને આપણે એક્સેપ્ટર ટાઈપ પણ કહીએ છીએ અને આને આપણે નેગેટિવ આયન તરીકે ઓળખીએ છીએ. તેમજ એન ટાઈપ જે મટીરિયલ જે છે એ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી ધરાવે છે અને આના અંદર મેજોરિટીના અંદર શું હશે? ઇલેક્ટ્રોન હશે. માઇનોરિટીના અંદર હોલ હશે અને આને આપણે ડોનર ટાઈપ પણ કહેવામાં આવે છે. અને આ એન ટાઈપ છે એ કેવા છે? પોઝિટિવ આયન ધરાવે છે. પી ટાઈપ મટીરિયલ કેવી રીતના બનાવવામાં આવે છે કે જ્યારે ગ્રુપ 4માં ગ્રુપ 3ની ઇમ્પ્યુરિટી ઉમેરવામાં આવે ત્યારે પી ટાઈપ મટીરિયલ બને છે. ગ્રુપ 4ના અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લીડ હોય છે. હવે આમાંથી આ જે ગ્રુપ 4ના જે મટીરિયલ જે છે એમાં ગ્રુપ 3નું મટીરિયલ ઉમેરતા શું બને છે? આપણને પી ટાઈપ મટીરિયલ બને છે. હવે ગ્રુપ 3ના અંદર કયા કયા મટીરિયલ આવશે? બોરોન છે, એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે અને થેલિયમ છે. આ જે ગ્રુપ 3ના જે મટીરિયલ છે એના અંદર જેમ કે બોરોન છે, તો જે બોરોન જે છે એના માટે 5 છે ક્રમાંક, એટલે કે એની છેલ્લી કક્ષાના અંદર છેલ્લામાં છેલ્લા કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? 3 ઇલેક્ટ્રોન રહેલા હશે. એટલા માટે આ જે છે એને આપણે પી ટાઈપ મટીરિયલને ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ એન ટાઈપ મટીરિયલ કેવી રીતના બને છે. તો જ્યારે ગ્રુપ 4 મેં તમને કીધું હતું કાર્બન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, ટીન છે, લીડ છે, આ ગ્રુપ 5ના મટીરિયલની અંદર ગ્રુપ 5નું મટીરિયલ એડ કરવામાં આવે છે ત્યારે એન ટાઈપ મટીરિયલ બને છે. આ એન ટાઈપ જે મટીરિયલ જે છે એના અંદર જેમ કે આપણી પાસે ગ્રુપ 5ના અંદર કયા કયા આવશે? નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે અને બિસ્મથ છે. જે આ ગ્રુપ 5 જે છે એમાં આપણે જોઈએ નાઇટ્રોજન દ્વારા સમજીએ તો નાઇટ્રોજનનો જે ક્રમાંક છે એ 7 છે, એટલે કે એની જે છેલ્લી કક્ષા જે છે એના અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 5 ઇલેક્ટ્રોન હશે. એટલા માટે જે એન ટાઈપ મટીરિયલ જે છે એને આપણે પેન્ટાવેલેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈએ જે ડાયોડ છે એનું ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ એટલે કે શું? જ્યારે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે ડાયોડનો એનોડ ટર્મિનલ જોડવામાં આવે અને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કેથોડનો ટર્મિનલ જોડવામાં આવે છે ત્યારે ફોરવર્ડ બાયસ બને છે. અને જે ડાયોડ જે છે એ કેટલા ટર્મિનલ ડિવાઇસ છે? 2 ટર્મિનલ. ને કયા 2 ટર્મિનલ? એક એનોડ અને બીજો કેથોડ. જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે ત્યારે એ ઘણો ઓછો અવરોધ આપે છે, એટલે કે રેઝિસ્ટર કેવો હોય છે? ઓછો હોય છે. આના કારણે વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતના થાય છે? સરળતાથી થઈ શકે છે. એટલે ફોરવર્ડ બાયસના અંદર રેઝિસ્ટર કેવો હશે? ઓછો હશે, એટલે વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકશે. હવે આપણે જોઈએ ડાયોડનું રિવર્સ બાયસ. રિવર્સ બાયસના અંદર જ્યારે પીએન જંકશનના પી છેડાને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે છે, એટલે કે પી ટર્મિનલ એટલે કે તમારો એનોડ. એનોડને કોની જોડે જોડવામાં આવે છે? બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે છે. અને
એન છેડો એટલે કે તમારો કેથોડ, એને શાના જોડે જોડવામાં આવે છે? બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે ત્યારે આ પ્રકારના જોડાણને આપણે શું કહેવામાં આવે છે? રિવર્સ બાયસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ડાયોડ જે છે એ રિવર્સ બાયસના અંદર હોય ત્યારે એનામાં અવરોધ ઘણો વધારે હોય છે, એના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. હવે પીક ઇન્વર્સ વોલ્ટેજ એટલે કે જેને આપણે શોર્ટ ફોર્મના અંદર PIV તરીકે ઓળખીએ છીએ. પીક ઇન્વર્સ વોલ્ટેજ કોને કહેવામાં આવે છે? કે જ્યારે ડાયોડ રિવર્સ બાયસમાં હોય તો રિવર્સ બાયસની સ્થિતિના અંદર આપી શકાતા મહત્તમ વોલ્ટેજના મૂલ્યને પીક ઇન્વર્સ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે પીક ઇન્વર્સ વોલ્ટેજ કોને કહેતા હતા? કે રિવર્સ બાયસની પરિસ્થિતિમાં આપી શકાતા મહત્તમ વોલ્ટેજના મૂલ્યને પીક ઇન્વર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ એક ડાયોડ છે 1N4001 માટે પીક ઇન્વર્સ વોલ્ટેજ કેટલા હશે? 50 વોલ્ટ છે. અને આ છે બીજો ડાયોડ 1N4007, એના માટે વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય 1000 વોલ્ટ, એટલે કે પીક ઇન્વર્સ વોલ્ટેજ આના કેટલા હશે? 1000 વોલ્ટ હશે. અને આ જે 4007 જે છે એ શું દર્શાવે છે? મોડેલ નંબર દર્શાવે છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવશે? પીક ઇન્વર્સ વોલ્ટેજ. મહત્તમ રિવર્સ વોલ્ટેજને શાના તરીકે ઓળખવામાં આવે છે? પીક ઇન્વર્સ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2. સિલિકોન ડાયોડ માટે બેરિયર પોટેન્શિયલનું મૂલ્ય શું હોય છે? તો આપણે સૌ પ્રથમ સમજીએ કે બેરિયર પોટેન્શિયલ કોને કહેવામાં આવે છે. જ્યારે પી અને એન ટાઈપના મટીરિયલને ભેગા કરવામાં આવે છે ત્યારે અહીંયા આગળ પી ટાઈપ મટીરિયલના અંદર રહેલા હોય છે નેગેટિવ આયન અને એન ટાઈપના મટીરિયલમાં શું રહેલા હોય છે? પોઝિટિવ આયન. આ જે છે એ જંકશનની આ સપાટીની નજીક શું થાય છે? એકઠા થાય છે અને જેને કારણે શું થાય છે? આ વસ્તુના કારણે આના અંદર અવરોધ ઊભો થાય છે. આના કારણે પીએન જંકશનની સપાટી પર ઉદ્ભવતા સૂક્ષ્મ વોલ્ટેજને આપણે પોટેન્શિયલ બેરિયર તરીકે ઓળખીએ છીએ. અને જંકશન પર ઉદ્ભવતો પોટેન્શિયલ બેરિયર જે છે એ 0.1 વોલ્ટના ક્રમમાં હોય છે. સિલિકોન ડાયોડ માટે આનું મૂલ્ય કેટલું હોય છે? 0.7 હોય છે. તેમજ જર્મેનિયમ માટે કેટલા હોય છે? 0.3 હોય છે. અને ગેલિયમ આર્સેનાઇડ છે એના માટે કેટલું હોય છે? 1.2 વોલ્ટ. તો સિલિકોન માટે 0.7 વોલ્ટ, જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ અને ગેલિયમ આર્સેનાઇડ માટે 1.2 વોલ્ટ. તો અહીં આગળ સૌથી મિનિમમ કોના માટે જોવા મળે છે? જર્મેનિયમ માટે. અને મેક્સિમમ કોના માટે જોવા મળે છે? ગેલિયમ આર્સેનાઇડ માટે. એટલે સેમિકન્ડક્ટર જે ડાયોડ છે તેના બેરિયર લેવલ સુધી વોલ્ટેજ આપ્યા બાદ જ તેમાં કરંટનું વહન થાય છે. એટલે સિલિકોનના અંદર કેટલું આપવું પડશે? 0.7. જર્મેનિયમ હોય તો 0.3. એટલે આટલા બેરિયર લેવલ સુધીના વોલ્ટેજ આપ્યા બાદ જ એ શું બનશે? વાહક બનશે અથવા તો કરંટનું વહન કરશે. તો આપણે જોઈએ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવશે? આપણને શાના માટે પૂછ્યું છે? સિલિકોન માટે. તો સિલિકોન માટે કેટલું છે? 0.7. તો કરેક્ટ આન્સર આવશે સી 0.7 વોલ્ટ. ક્વેશ્ચન નંબર 3. નીચે આપવામાં આવેલો સિમ્બોલ કઈ ડિવાઇસનો છે? તો આ જે સિમ્બોલ જે છે એ છે ઝેનર ડાયોડ. તો અહીંયા આગળ આપણી પાસે કરેક્ટ આન્સર આવશે ડી ઝેનર ડાયોડ. આ જે સિમ્બોલ છે એ શાનો છે? ડાયોડનો છે. તો આકૃતિમાં ઘણી વખત આપણને ડાયોડ પૂછે તો આ ડાયોડનો સિમ્બોલ છે જેના અંદર કેટલા ટર્મિનલ છે? 2 ટર્મિનલ. એક ટર્મિનલ છે એનોડ અને બીજો છે કેથોડ. આ જે સિમ્બોલ જોવા મળે છે એ શાનો છે? ડાયેકનો છે. આ જે સિમ્બોલ તમને જોવા મળે છે એ શાનો છે? એલઈડીનો છે. એલઈડી એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ. ક્વેશ્ચન નંબર 4. ઝેનર ડાયોડનો ઉપયોગ શું છે? તો ઝેનર ડાયોડ જે છે એ વોલ્ટેજ રેગ્યુલેશન તેમજ સ્ટેબિલાઇઝર સર્કિટના અંદર વપરાય છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? એ વોલ્ટેજ રેગ્યુલેશન અથવા તો તમને સ્ટેબિલાઇઝર આપ્યું હોય તો એ ઝેનર ડાયોડનો ઉપયોગ સ્ટેબિલાઇઝર સર્કિટમાં પણ કરવામાં આવે છે. ઓસિલેશન માટે આપણે શું વાપરીએ છીએ? યુજેટી વાપરીએ છીએ. અને એમ્પ્લિફિકેશન માટે આપણે શું વાપરીએ છીએ? ટ્રાન્ઝિસ્ટર વાપરીએ છીએ. ક્વેશ્ચન નંબર 5. સિલિકોન સેમિકન્ડક્ટર ડાયોડ માટેનો કોડ કયો
છે. તો અહીં આગળ જે ડાયોડનો કોડ છે એ શું છે? સિલિકોન સેમિકન્ડક્ટર માટે 1N4007. હવે અહીં આગળ આ જે 1N જે છે એ શું દર્શાવે છે? કે એમાં જંક્શનની સંખ્યા દર્શાવે છે. જેમ કે આપણે ડાયોડ માટે જોયું હતું, એ P અને N ટાઈપના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને એમાં જંક્શન કેટલું છે? એક જ જંક્શન છે. એટલા માટે 1N જે છે જંક્શનની સંખ્યા દર્શાવે છે અને આ જે 4007 જે છે એ મોડલ નંબર દર્શાવે છે. એના પછી આ જે 2N એટલે કે બે જંક્શન માટે શું વાપરવામાં આવે છે? જે ટ્રાન્ઝિસ્ટર જે છે એ બે જંક્શનની ડિવાઇસ છે અને આ શું છે? 3055 એનો મોડલ નંબર છે. હવે બીટી એટલે આપણે ટ્રાયક માટે આ દર્શાવવામાં આવે છે, એને બીટી વડે દર્શાવવામાં આવે છે. તેમજ 126 શું છે? એનો મોડલ નંબર છે. અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવશે? સી 1N4007 જે છે એ શું છે? સેમિકન્ડક્ટર ડાયોડ માટેનો કોડ છે. ક્વેશ્ચન નંબર 6. પ્રકાશની તીવ્રતા માપવા માટે કયા અવરોધનો ઉપયોગ થાય છે? તો અહીંયા આગળ તમને આ જે બધા દર્શાવ્યા છે એ શું છે? ડિફરન્ટ ટાઈપ ઓફ રજિસ્ટર છે. તો અહીંયા આગળ પ્રકાશની તીવ્રતા માપવા માટે જે અવરોધ વપરાય છે એને આપણે કહેવામાં આવે છે LDR. LDR એટલે કે શું? લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર. એટલે કે લાઇટના ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે પ્રકાશની તીવ્રતા માપવા માટે વપરાય છે. હવે અહીંયા આગળ આપ્યું છે VDR એટલે કે વોલ્ટેજ ડિપેન્ડન્ટ રજિસ્ટર. તેમજ આ જે છે એને કહેવામાં આવે છે NTC એટલે કે નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ. નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ હોય તો જેમ કે તાપમાન વધે તો રજિસ્ટરની કિંમત શું થાય છે? ઘટે છે. શાના માટે? નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટમાં. PTC એટલે કે પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ. તો પોઝિટિવ ટેમ્પરેચર જે કોફિશિયન્ટ હોય એમાં તાપમાનની કિંમત વધતા રજિસ્ટરની કિંમતમાં શું થાય છે? વધારો થાય છે. એને આપણે પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ તરીકે ઓળખીએ છીએ. પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ જે છે એ શાનામાં હશે? કંડક્ટર હશે, એ પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ધરાવે છે. તેમજ નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ જે છે એ શાના માટે હોય છે? ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર માટે. ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટરમાં તાપમાન વધતા રજિસ્ટરની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. તેમજ કંડક્ટરમાં શું થાય છે? તાપમાન વધતા રજિસ્ટરની કિંમતના અંદર વધારો થાય છે. તો અહીં આગળ પ્રકાશની તીવ્રતા માપવા માટે કયો અવરોધ વપરાય છે? LDR. LDR એટલે કે લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર. ક્વેશ્ચન નંબર 7. હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર અને બ્રિજ રેક્ટિફાયરમાં અનુક્રમે કેટલા ડાયોડ વપરાય છે? તો આ જે સર્કિટ જે તમને જોવા મળે છે એ શાની છે? હાફ વેવ રેક્ટિફાયર છે. અને હાફ વેવ રેક્ટિફાયરમાં કેટલો ડાયોડ વપરાય છે? એક ડાયોડ વપરાય છે. આ જે સર્કિટ તમને જોવા મળે છે એ છે ફૂલ વેવ રેક્ટિફાયરની. ફૂલ વેવ રેક્ટિફાયરના અંદર D1 અને D2 એમ કેટલા ડાયોડ વપરાય છે? 2 ડાયોડ વપરાય છે. અને અહીંયા તમને આ જે આકૃતિ જોવા મળે છે એ છે બ્રિજ રેક્ટિફાયરની. તો બ્રિજ રેક્ટિફાયરના અંદર D1, D2, D3 અને D4 એમ ટોટલ કેટલા ડાયોડ વપરાય છે? 4 ડાયોડ વપરાય છે. હાફ વેવ રેક્ટિફાયરના અંદર કેટલો ડાયોડ વપરાશે? 1. ફૂલ વેવ રેક્ટિફાયરના અંદર કેટલા ડાયોડ વપરાશે? 2. અને બ્રિજ રેક્ટિફાયર છે એમાં કેટલા ડાયોડ વપરાશે? 4. અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? 1, 2 અને 4 જે છે એ શું છે? કરેક્ટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 8. હાફ વેવ રેક્ટિફાયરના ઇનપુટ વોલ્ટેજ જે છે એ કેટલા છે? 24 વોલ્ટ AC છે. તો તેનો આઉટપુટ DC વોલ્ટેજ એટલે કે VDC આપણે શોધવાના છે કે VDC કેટલા હશે? તો અહીં આગળ VP બરાબર આપણે સૂત્ર યાદ રાખવું પડશે. VP બરાબર V/RMS/0.707. આપણે શું શોધવાનું છે? VDC શોધવાના છે. તો VDC માટે શું થઈ જશે? અહીં આગળ 0.138 અપોન આ જે તમને જોવા મળે છે એ છે શું? VP RMS/0.707. તો આપણને VDC કેટલા મળશે? જ્યારે આનું સોલ્યુશન કરશું તો VDC આપણને મળશે 0.45 V RMS વેલ્યુ. હવે આની અંદર આપણે શું મૂકવાની રહેશે? કિંમત મૂકવાની રહેશે. જે VDC નું સૂત્ર શું છે?
0.45 ઇન્ટુ વી આરએમએસ. તો આ જે કિંમત જે આપણને આપી છે 24 વોલ્ટ છે કઈ છે? આરએમએસ કિંમત છે. તો અહીં આગળ 0.45 ઇન્ટુ 24 કરતા આપણને કેટલો આન્સર મળે છે? 10.8 ડીસી વોલ્ટ. તો કરેક્ટ આન્સર અહીં આગળ શું આવશે? બી 10.8 વોલ્ટ. ક્વેશ્ચન નંબર 9. હાફ વેવ રેક્ટિફાયરમાં વપરાયેલ ડાયોડનું રેટિંગ કેટલું હોય છે? તો હાફ વેવ રેક્ટિફાયરની આકૃતિ દ્વારા આપણે સમજીએ. તો અહીં આગળ આ જે છે એ શું છે? લોડ છે ને આ શું છે? ડાયોડ છે. તો આના રેટિંગ કેવી રીતના નક્કી થશે? કે જેટલો કરંટ ડાયોડમાંથી પસાર થશે એટલો જ કરંટ શામાંથી પસાર થશે? લોડમાંથી પસાર થશે. એટલે કે આનું જે મૂલ્ય જે છે એ લોડ કરંટ જેટલું હશે. શાના માટે? હાફ વેવ રેક્ટિફાયરમાં. કરેક્ટ આન્સર શું આવશે? લોડ કરંટ જેટલું જ હશે. ક્વેશ્ચન નંબર 10. જો ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વોલ્ટેજ જે છે એ કેટલા હશે? 24,024 આરએમએસ હોય તો આ ટ્રાન્સફોર્મરના ઉપયોગ દ્વારા તૈયાર કરેલા ફૂલ વેવ રેક્ટિફાયરનું આઉટપુટ ડીસી વોલ્ટેજ એટલે કે વીડીસી કેટલું હશે? તો આપણે હવે જે વીડીસીની કિંમત શોધવાની છે શાના માટે શોધવાની છે? ફૂલ વેવ રેક્ટિફાયર માટે શોધવાની છે. ફૂલ વેવ રેક્ટિફાયર જે છે તો એના માટે વીડીસીનું મૂલ્ય શું હશે? 0.636 વીપી એટલે કે પીક વોલ્ટેજ. તો અહીં આગળ પીક વોલ્ટેજ બરાબર આપણને ખબર છે શું આવે? વીપી એટલે કે પીક વોલ્ટેજની જે વેલ્યુ જે છે એ કેટલી છે? વી આરએમએસ અપોન 0.707. તો આને આપણે કોના વડે ગુણવામાં આવશે? આના વડે 0.636 વડે. તો આપણને જે વીડીસીની મૂલ્ય શું મળશે? 0.9 વી આરએમએસ મળશે. તો અહીંયા આગળ આપણને જે વીડીસી જે છે એના બરાબર આપણને સૂત્ર મળ્યું છે વીડીસી ઇક્વલ ટુ 0.9 ઇન્ટુ વી આરએમએસ. તો અહીં આગળ જે આરએમએસ કિંમત જે છે એ કેટલી છે? 24 વોલ્ટ છે. તો અહીં આગળ સૂત્રમાં આપણે એને મૂકતા તો અહીં આગળ આપણે 0.9 ઇન્ટુ જે 24 કરીએ તો આપણને આન્સર શું મળશે? 21.6 વોલ્ટ જે શું હશે? આપણા વીડીસી વોલ્ટેજ. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? સી 21.6 વોલ્ટ. ક્વેશ્ચન નંબર 11. નીચે દર્શાવેલ આકૃતિમાં લોડ રેઝિસ્ટન્સ 10 ઓહ્મ હોય તો ડાયોડનું કરંટ રેટિંગ એટલે કે આપણે શું શોધવાનું છે? આઈડીસી શોધવાનું છે. તો આઈડીસી માટેનું ફોર્મ્યુલા શું આવશે અહીંયા આગળ? તો આઈડીસી નું સૂત્ર શું થશે? આઈડીસી ઇક્વલ ટુ વીડીસી અપોન આરએલ. અને 24,024 માટે આપણે વીડીસીની કિંમત ઓલરેડી શોધી હતી. કેટલી હતી? 21.6 જે આપણે આગળના એક્ઝામ્પલમાં સોલ્વ કરી. તો અહીંયા વીડીસી બરાબર આપણે શું મૂકી શકશું? 21.6 અને આરએલ આપણને કેટલા દીધા છે? 10 ઓહમ. તો 21.6 ભાગ્યા 10 કરતા આપણને કેટલો આન્સર મળશે? 2.16 એમ્પિયર. તો આપણને આઈડીસી કરંટ કેટલો મળે છે? 2.16 એમ્પિયર. અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? એ 2.16 એમ્પિયર જે છે એ શું છે? કરંટ રેટિંગ છે ડાયોડનું. ક્વેશ્ચન નંબર 12. આકૃતિમાં દર્શાવેલ ટ્રાન્સફોર્મરનું રેટિંગ 240 વોલ્ટ બાય 24 વોલ્ટ છે. તો લોડ આરએલની અક્રોસમાં કેટલા ડીસી વોલ્ટેજ મળશે? તો અહીંયા આગળ જે આપણને 240 વોલ્ટ દીધા છે એ શું દીધા છે? પ્રાઇમરી દીધા છે. અને 24 વોલ્ટ દીધા છે. કયા વોલ્ટેજ દીધા છે? ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વોલ્ટેજ દીધા છે. તો અહીંયા આગળ આપણે આ જે લોડ રજિસ્ટર જે છે એની અક્રોસના અંદર આપણે શું શોધવાનું છે? વીડીસી શોધવાનું છે. તો વીડીસી નું જે ફોર્મ્યુલા જે છે એ શું આવી જશે અહીંયા આગળ? વીડીસી ઇક્વલ ટુ 0.9 ઇન્ટુ
VRMS. આ VRMS જે છે એ કયા હશે? સેકન્ડરી સાઈડના હશે. તો અહીંયા આગળ આને સોલ્વ કરતા 0.9 અને સેકન્ડરીના કેટલા દીધા છે? ઇન્ટુ 24. તો આપણને આન્સર શું મળશે? 21.6 વોલ્ટ. એ શાના મળશે આપણને? લોડ RL ની અક્રોસના અંદર VDC મળશે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવશે? C, 21.6 વોલ્ટ. નંબર 13. એક બ્રિજ રેક્ટિફાયરની પેરેલલમાં જોડેલા લોડ કરંટ કેટલો છે? 4 એમ્પિયર હોય તો પ્રત્યેક ડાયોડની કરંટ કેપેસિટી કેટલી હશે? તો આપણે પ્રત્યેક ડાયોડ માટેની કરંટ કેપેસિટી શોધવાની છે. શાના માટે? બ્રિજ રેક્ટિફાયર માટે. તો આ જે કરંટ કેપેસિટી જે છે એ હાફ વેવ રેક્ટિફાયર માટે આપણે આગળ જોઈ એ કેટલી હોય છે કે જેટલો કરંટ ડાયોડમાંથી પસાર થાય છે એટલો જ કરંટ લોડમાંથી પસાર થાય છે. એટલે કે એની કેપેસિટી કેટલી હશે? લોડ કરંટ જેટલી હશે. શાનામાં? હાફ વેવ રેક્ટિફાયરમાં. અને બ્રિજ રેક્ટિફાયર હોય અથવા તો ફૂલ વેવ રેક્ટિફાયર હોય તો એમાં શું હશે કે લોડ કરંટ કરતા કેટલી હશે? અડધી. ફૂલ વેવ રેક્ટિફાયર જે છે એના અંદર કેટલા ડાયોડ હતા? 2 હતા. અને બ્રિજ રેક્ટિફાયરમાં કેટલા ડાયોડ હતા? 4. તો અહીંયા આગળ એની કેપેસિટી જે છે એ લોડ કરંટ કરતા કેટલી થઈ જશે? અડધી થઈ જશે. તો બ્રિજ રેક્ટિફાયર માટે આપણને કેટલી કેપેસિટી આપી છે? 4 એમ્પિયર. તો 4 એમ્પિયરના કેટલા થઈ જશે? અડધા. એટલે કે કેટલા મળશે? 2 એમ્પિયરની જે છે એ પ્રત્યેક ડાયોડની શું હશે? કરંટ કેપેસિટી હશે. તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ બી, 2 એમ્પિયર. ક્વેશ્ચન નંબર 14. આકૃતિમાં દર્શાવેલ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વોલ્ટેજ કેટલા છે? 24 વોલ્ટ હોય તો ઉપયોગમાં લેવાયેલ ડાયોડના મિનિમમ PIV રેટિંગ એટલે કે મિનિમમ પીક ઇન્વર્સ રેટિંગ જે છે એ આપણે શું છે? શોધવાના છે. તો અહીંયા આગળ આપણને સેકન્ડરી વોલ્ટેજ એ કેટલા આપ્યા છે? 24 વોલ્ટ. જે આપણી કેવી કિંમત છે? RMS કિંમત છે. હવે આને આપણે શામાં મૂકતા? VPIV એટલે કે V પીક ઇન્વર્સની સૂત્રના અંદર આ કિંમત મૂકતા આપણને શું મળશે? ડાયોડના મિનિમમ PIV રેટિંગ મળશે. તો અહીંયા આગળ V પીક ઇન્વર્સ બરાબર આપણને સૂત્ર શું છે? RMS upon 0.707. RMS ની કિંમત આપણને કેટલી આપી છે? 24 વોલ્ટ આપી છે. તો 24 ભાગ્યા 0.707 કરતા આપણને જે મિનિમમ PIV મળશે કેવો હોવો જોઈએ? 34 વોલ્ટ હોવો જોઈએ. તો આપણને ડાયોડનો જે છે એ મિનિમમ PIV રેટિંગ કેટલું મળ્યું? 34 વોલ્ટ. કરેક્ટ આન્સર શું આવશે? ડી, 34 વોલ્ટ. ક્વેશ્ચન નંબર 15. ફૂલ વેવ રેક્ટિફાયરની ઇનપુટ રિપલ ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો આપણે ફૂલ વેવ રેક્ટિફાયરના જે છે એ વેવફોર્મ દ્વારા આપણે રિપલ ફ્રીક્વન્સીને સમજીએ. તો અહીંયા આગળ આપણને ફૂલ વેવ રેક્ટિફાયરના ઇનપુટ અને આઉટપુટ વેવફોર્મ દર્શાવ્યા છે. જ્યારે આપણે ફૂલ વેવ રેક્ટિફાયરને એસી ઇનપુટ આપીએ ત્યારે એસીના અંદર આપણને આ પ્રમાણેની સાયકલ એટલે કે સાઇન વેવ જોવા મળે છે. પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ. અને આઉટપુટ વેવફોર્મ આપણને કેવી રીતના મળે છે? અહીંયા આગળ તમે આ રીતના જોઈ શકો છો. આ તમને આઉટપુટ વેવફોર્મ મળ્યા છે. તો ફૂલ વેવ રેક્ટિફાયર જે છે એમાં કેટલા ડાયોડ હોય છે? 2 ડાયોડ હોય છે. તો અહીંયા આગળ આ જે પોઝિટિવ જે છે એ આપણને ડાયોડ કોના દ્વારા મળે છે? D1 દ્વારા મળે છે. તેમજ આ નેગેટિવ સાયકલ જે છે એ આપણને ડાયોડ D2 દ્વારા મળે છે. અગેન પોઝિટિવ સાયકલ જે છે એ કોના દ્વારા? ડાયોડ D1 દ્વારા મળશે. અને આ જે નેગેટિવ સાયકલ જે છે એ D2 દ્વારા મળશે. તો અહીંયા આગળ આપણને શું મળ્યું છે? આ એસીનું DC મળ્યું છે અને આ એનું શું છે? આઉટપુટ વેવફોર્મ છે. તો આઉટપુટમાં જે ફ્રીક્વન્સી આપી હોય તેની ડબલ ફ્રીક્વન્સી આપણને ફૂલ વેવ રેક્ટિફાયર દ્વારા મળે છે. તો અહીંયા આગળ આપણને કેવી મળશે? એના કરતાં ડબલ ફ્રીક્વન્સી મળશે. તો કરેક્ટ આન્સર શું આવશે? F in equal to 2F in. કેવી મળશે? ડબલ મળશે. ક્વેશ્ચન નંબર 16. નીચેના પૈકી કયો એક્ટિવ કમ્પોનન્ટ છે? તો એક્ટિવ કમ્પોનન્ટ કોને કહેવામાં આવે છે? કે જેટલી પણ આપણી સેમિકન્ડક્ટર ડિવાઇસ છે લાઈક ડાયોડ છે, JFET છે, MOSFET છે, FET છે, UJT છે, આ જેટલી પણ જે છે આ બધા કેવા કમ્પોનન્ટ છે? એક્ટિવ કમ્પોનન્ટ છે. તો સેમિકન્ડક્ટરમાં જે પણ કમ્પોનન્ટ આવે છે કેવા છે? એક્ટિવ કમ્પોનન્ટ છે. તેમજ પેસિવ કમ્પોનન્ટ કોને કહેવામાં આવે છે? તો પેસિવ કમ્પોનન્ટના અંદર આવે છે R, L
અને સી. આર એટલે કે રજિસ્ટર, એલ એટલે કે ઇન્ડક્ટર અને સી એટલે કે કેપેસિટર. આ આપણા કેવા કમ્પોનન્ટ છે? પેસિવ કમ્પોનન્ટ છે. તો અહીં આગળ આપણે શું શોધવાનું છે? નીચેના પૈકી કયો એક્ટિવ કમ્પોનન્ટ છે? તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આ એ જે છે એ ઇન્ડક્ટર એટલે કે એલ છે, રજિસ્ટર એટલે કે આર છે અને કેપેસિટર એટલે કે સી છે. તો આ જે ત્રણે જે છે એ કયા કમ્પોનન્ટ છે? પેસિવ કમ્પોનન્ટ છે. તો અહીં આગળ આપણો કરેક્ટ આન્સર શું આવશે? ડી. ટ્રાન્ઝિસ્ટર જે છે આપણો કેવો કમ્પોનન્ટ છે? એક્ટિવ કમ્પોનન્ટ છે. અને એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટના જે તફાવત જે છે એનો વિડીયો ઓલરેડી એની લિંકના અંદર મૂકેલો છે. ક્વેશ્ચન નંબર 17. નીચેના પૈકી કયો કમ્પોનન્ટ જે છે એ શું છે? પેસિવ કમ્પોનન્ટ છે. તો પેસિવ કમ્પોનન્ટ આપણી પાસે કયા કયા હતા? આર, એલ અને સી. રજિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. તો આ જે છે ડાયોડ જે છે એ કેવો છે? એક્ટિવ છે. ડાયોડ એક્ટિવ કમ્પોનન્ટ છે. ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ કમ્પોનન્ટ છે. તો કરેક્ટ આન્સર શું આવશે? ડી. કેપેસિટર જે છે આપણો કેવો કમ્પોનન્ટ છે? એ છે આપણી પાસે પેસિવ કમ્પોનન્ટ છે. ક્વેશ્ચન નંબર 18. એસસીઆર સેમિકન્ડક્ટરમાં કેટલા લેયર હોય છે? તો આપણે એસસીઆરની આકૃતિ દ્વારા સમજીએ. અહીં આગળ આકૃતિના અંદર એસસીઆરની રચના દર્શાવી છે. તો એસસીઆરના અંદર એન, પી, એન અને પી આવા કેટલા લેયર છે? ટોટલ 4 લેયર દર્શાવ્યા છે. તેમજ ટર્મિનલ પૂછે તો કેટલા છે? એક છે કેથોડ, બીજું છે એનોડ અને ત્રીજા ટર્મિનલને શાના તરીકે ઓળખવામાં આવે છે? ગેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે એસસીઆર જે છે એમાં 4 લેયર હોય છે અને ટર્મિનલ પૂછે તો કેટલા હોય છે? 3 ટર્મિનલ હોય છે. એસસીઆરના અંદર જંકશન કેટલા છે? તો આ એક જંકશન, આ બીજું જંકશન અને ત્રીજું જંકશન. તો એસસીઆરના અંદર ટોટલ જંકશન કેટલા છે? 3 છે. તેમજ અહીંયા તમે એનો સિમ્બોલ જોઈ શકો છો. તો આ સિમ્બોલના અંદર આ જે છે એ એનોડ છે. એનોડ કેવો હોય છે? પોઝિટિવ. આ છે કેથોડ ટર્મિનલ, એ કેવો હોય છે? નેગેટિવ. અને આ જે ટર્મિનલ છે કેવો છે? ગેટ ટર્મિનલ છે. અને આ પ્રકારે તમને જોવા મળે છે એની રચના. તો એસસીઆરના અંદર આપણને જે ક્વેશ્ચન પૂછે એ પ્રમાણે આપણે આન્સર આપવાનું રહેશે. એસસીઆરમાં કેટલા લેયર છે આપણી પાસે? ટોટલ 4 લેયર છે. એન, પી, એન, પી. ક્વેશ્ચન નંબર 19. એસસીઆરને ઓફ સ્ટેટથી ઓન સ્ટેટમાં લાવવા માટે કયા કરંટની જરૂર પડે છે? એટલે એસસીઆર જો ઓફ કન્ડિશનમાં હોય અને એને ઓન કન્ડિશનમાં લઈ જવા માટે કયો કરંટ વપરાય છે? તો એ કરંટને આપણે કહીએ છીએ લેચિંગ કરંટ. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? બી. લેચિંગ કરંટ. ક્વેશ્ચન નંબર 20. એસસીઆરનો કંટ્રોલ ટર્મિનલ કયો છે? તો એસસીઆરમાં આપણે જોયું કે આપણે એસસીઆરના 3 ટર્મિનલ ડિવાઇસ છે. એક એનોડ, બીજું કેથોડ અને ત્રીજું ગેટ. તો જે ગેટ ટર્મિનલ જે છે એ કંટ્રોલ ટર્મિનલ છે. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ શું આવશે? એ. ગેટ. તો જે ગેટ ટર્મિનલ જે છે એ કેવો છે? એસસીઆરનો કંટ્રોલ ટર્મિનલ છે. ક્વેશ્ચન નંબર 21. એસસીઆરનો મુખ્ય ઉપયોગ કયો છે? તો એસસીઆર એનો ખાસ ઉપયોગ જે છે એ સ્વિચિંગ તરીકે થાય છે. તેમજ એસસીઆરને ટ્રિગરિંગ સમય કંટ્રોલ કરીને એસી વોલ્ટેજને વધારી કે ઘટાડી શકાય છે. અને તેનો ઉપયોગ મોટરની સ્પીડ કંટ્રોલ સર્કિટ કે ડીમર સર્કિટ તરીકે કરવામાં આવે છે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ ડિવાઇસની કંટ્રોલ સર્કિટ છે, હોલ્ડિંગ સર્કિટ છે, લાઇટિંગ સર્કિટ છે વગેરેમાં રેગ્યુલેટર તરીકે પણ એસસીઆરનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આગળ એના પૈકી આપણી પાસે કરેક્ટ આન્સર આવશે મોટરની સ્પીડ કંટ્રોલ માટે. તો મોટરની સ્પીડ કંટ્રોલ માટે પણ એસસીઆર વપરાય છે. તેમાં સ્વિચિંગ માટે વપરાય છે અને ઇન્ડસ્ટ્રીના અંદર કંટ્રોલિંગ સર્કિટ, હોલ્ડિંગ સર્કિટ અને લાઇટિંગ સર્કિટમાં રેગ્યુલેટર તરીકે વપરાય છે. તો અહીં આગળ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવશે? મોટરની સ્પીડ કંટ્રોલ માટે. તેમજ અહીંયા એમ્પ્લીફાયર જે આપણને દીધું છે તો એમ્પ્લીફાયર જે છે એ શાના દ્વારા કરવામાં આવે છે? ટ્રાન્ઝિસ્ટર દ્વારા. અને ઓસિલેટર એ શાના દ્વારા કરવામાં આવે છે? યુજેટી દ્વારા. ક્વેશ્ચન નંબર
22 CRO દ્વારા કઈ રાશિ માપવામાં આવે છે? તો CRO એટલે કે કેથોડ રે ઓસિલોસ્કોપ, એના દ્વારા આપણે કઈ રાશિ માપીએ છીએ? ફ્રીક્વન્સીને માપીએ છીએ. તો કરેક્ટ આન્સર શું આવી જશે? એ ફ્રીક્વન્સી. ક્વેશ્ચન નંબર 23 ટ્રાન્ઝિસ્ટરમાં કેટલા ટર્મિનલ હોય છે? તો આપણે આને આકૃતિ દ્વારા સમજીએ. ટ્રાન્ઝિસ્ટર જે છે એના બે પ્રકાર છે. એક છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર અને બીજું છે એનપીએન ટ્રાન્ઝિસ્ટર. તો અહીંયા આગળ આપણે પહેલા જોઈએ પીએનપી ટ્રાન્ઝિસ્ટર કોને કહેવામાં આવે છે. તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર જે છે એમાં આ છે પી, એન અને પી. આ પ્રકારનું એમિટર, બેઝ અને કલેક્ટર વાળી રચના જોવા મળે અને આપણે પીએનપી ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખીએ છીએ. આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર જે છે એમાં ટોટલ કેટલા ટર્મિનલ છે? ઈ એટલે કે એમિટર, સી એટલે કે કલેક્ટર અને બી એટલે કે બેઝ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ તમને જે પીએનપી ટ્રાન્ઝિસ્ટર જે છે એનો સિમ્બોલ દર્શાવ્યો છે. જ્યારે આ જે ઈ જે છે એમિટરનો જે છેડો છે એ અંદર તરફ જતો હોય એટલે કે તમને અહીંયા આગળ જોવા મળે છે કે આ જે એરો જે છે એ અંદર તરફ જતો હોય તો શું હશે? પીએનપી ટ્રાન્ઝિસ્ટર બનશે. આ જે રચના જે છે એ એનપીએન ની ટ્રાન્ઝિસ્ટરની છે. તો એનપીએન જે ટ્રાન્ઝિસ્ટર છે એમાં એક એન, પી અને પી એટલે કે એમિટર, બેઝ અને કલેક્ટર આવા 3 ટર્મિનલ જોવા મળશે. એટલે કે પીએનપી હોય કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય ટોટલ ટર્મિનલ કેટલા હશે? 3 હશે. અને 3 ટર્મિનલના નામ આપણે ખાસ યાદ રાખવાના છે, એમિટર, બેઝ અને કલેક્ટર. તો અહીંયા આગળ એનો સિમ્બોલ દર્શાવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે એરો જે છે એ ક્યાં આવે છે? બહાર તરફ દર્શાવેલો છે. એટલા માટે આ જે ટ્રાન્ઝિસ્ટર આપણું બને છે એને આપણે શું કહેવામાં આવે છે? એનપીએન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સી એટલે કે કલેક્ટર, બી એટલે કે બેઝ અને ઈ એટલે કે એમિટર. આના અંદર ઘણી વખત પૂછવામાં આવે છે કેટલા જંક્શન હોય છે? તો અહીંયા જોઈ શકો છો જંક્શન 1 અને આ જંક્શન 2. 2 જંક્શન જોવા મળે છે. 3 ટર્મિનલ ડિવાઇસ છે અને 3 ટર્મિનલના નામ શું હશે? એમિટર, બેઝ અને કલેક્ટર. જો એરો બહારની તરફ આવતો હોય તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને જો એરો અંદરની સાઈડ જતો હોય તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર. આગળ આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર કેટલા ટર્મિનલની ડિવાઇસ છે? તો આપણી પાસે આન્સર આવશે બી, 3. કયા 3 છેડા? એમિટર, બેઝ અને કલેક્ટર. ક્વેશ્ચન નંબર 24 કોમન બેઝ કન્ફિગરેશનના અંદર કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર કયો હોય છે? તો કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટરને આપણે આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. આલ્ફા ઇક્વલ ટુ આઉટપુટ કરંટ અપોન ઇનપુટ કરંટ. તો આઉટપુટ જે કરંટ જે છે એ કોનો તફાવત છે? ડેલ્ટા આઈસી અને આ શું છે? ડેલ્ટા આઈ. એટલે કે સી એટલે કલેક્ટર અને ઈ એટલે કે એમિટર. તો કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર કોને કહેવામાં આવે છે? આલ્ફાને કહેવામાં આવે છે. અને આલ્ફા કોનો ગુણોત્તર છે? આઉટપુટ કરંટ અપોન ઇનપુટ કરંટ. અને આઉટપુટ કરંટ એટલે કે ડેલ્ટા આઈસીમાં થતો તફાવત તેમજ ડેલ્ટા આઈ કરંટમાં થતો તફાવત. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? એ આલ્ફા. કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર શાના વડે દર્શાવવામાં આવે છે? આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 25 યુજેટીના ટર્મિનલનું નામ શું હોય છે? તો આપણે આકૃતિમાં જોઈએ યુજેટીની. અહીંયા આગળ યુજેટી જંક્શન ટ્રાન્ઝિસ્ટર દર્શાવ્યું છે. તો યુજેટી જંક્શન ટ્રાન્ઝિસ્ટરના અંદર એક ટર્મિનલ છે એ B2 છે, બીજો ટર્મિનલ છે એ B1 છે અને ત્રીજો ટર્મિનલ છે એ શું છે? ઈ છે. તો યુનિજંક્શન ટ્રાન્ઝિસ્ટર જે છે એ કેટલા ટર્મિનલની ડિવાઇસ છે? 3 ટર્મિનલ ડિવાઇસ છે. B1 એટલે કે બેઝ 1, B2 એટલે કે બેઝ 2 અને ઈ એટલે કે એમિટર. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવશે યુજેટીના ટર્મિનલ માટે? બેઝ 1, બેઝ 2 અને એમિટર. આ 3 ટર્મિનલ આપણને શામાં જોવા મળે છે? યુજેટીમાં જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 26 ફિક્સ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસીમાં કેટલા ટર્મિનલ હોય છે? રેગ્યુલેટર આઈસી અહીંયા આગળ તમને જોવા મળે છે. આ રેગ્યુલેટર આઈસી જે છે એના અંદર તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણને કેટલા ટર્મિનલ જોવા મળે છે? એક ટર્મિનલ છે ઇન ટર્મિનલ છે, બીજો ટર્મિનલ છે આઉટ છે અને ત્રીજો ટર્મિનલ જે વચ્ચે જે તમને જોવા મળે છે એ કોમન ટર્મિનલ છે.
કોમન જે ટર્મિનલ છે એ ઇનપુટ અને આઉટપુટ બંનેને શું કરે છે? કનેક્ટ કરે છે. તો અહીંયા આગળ આપણી પાસે ટોટલ ટર્મિનલ કેટલા આવશે? 3 ટર્મિનલ આવશે. તો ફિક્સ રેગ્યુલેટર આઈસી ના અંદર કેટલા ટર્મિનલ જોવા મળે છે? 3 ટર્મિનલ જોવા મળે છે. તો કરેક્ટ આન્સર શું આવશે? 3. ક્વેશ્ચન નંબર 27. ડિસ્ક્રીટ સર્કિટની સરખામણીમાં આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટની સાઇઝ કેટલી હોય છે? તો ડિસ્ક્રીટ સર્કિટની જે સાઇઝ હોય છે એ કેવી હોય છે? મોટી હોય છે. કોના કમ્પેરના અંદર? આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટની સરખામણીમાં. તો ઇન્ટિગ્રેટેડ સર્કિટની સાઇઝ કેવી હશે? નાની હશે ડિસ્ક્રીટની સરખામણીમાં. તો કરેક્ટ આન્સર શું આવી જશે અહીંયા આગળ? બી સ્મોલ એટલે કે નાની સાઇઝ હોય છે કોની? આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટની. ક્વેશ્ચન નંબર 28. 7805 આઈસી નો ઉપયોગ શું છે? તો અહીંયા આગળ આપણને જે આઈસી આપી છે એ 7805 આપી છે. 7805 ના અંદર આ જે 78 જે છે એ શું દર્શાવે છે? સિરીઝ દર્શાવે છે આઈસી ની. અને 05 જે છે એ શું દર્શાવે છે? વોલ્ટેજ દર્શાવે છે. અને આ જે વોલ્ટેજ કેવા હોય છે? એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ હોય છે. એટલે કે આ જે આઈસી જે છે એ શાના માટે વપરાશે? વોલ્ટેજ રેગ્યુલેશન માટે વપરાશે. તો કરેક્ટ આન્સર શું આવશે? ડી વોલ્ટેજ રેગ્યુલેશન. તો અહીંયા આગળ તમે આ જે છે એ શું જોઈ શકો છો? 78 આ એક્સ એક્સ દર્શાવ્યું ત્યાં આગળ 0.5 અથવા તો 12 એવી રેગ્યુલેટેડ આઈસી આપણને માર્કેટના અંદર અવેલેબલ મળે છે. તો 7 જે 8 જે છે એની સિરીઝ દર્શાવે છે, તેમજ 05 જે છે 12 છે આ બધા શું દર્શાવે છે? એના આઉટપુટ કોન્સ્ટન્ટ વોલ્ટેજ દર્શાવે છે. તો આ શું છે આપણી પાસે? રેગ્યુલેટેડ આઈસી. અને શાના માટે વપરાય છે? વોલ્ટેજ રેગ્યુલેશન માટે વપરાય છે. ક્વેશ્ચન નંબર 29. નીચે આપેલ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટના અંદર એક્સ તરીકે માર્ક કરેલા કમ્પોનેન્ટનું નામ શું છે? તો અહીંયા આગળ આપણને અહીંયા આગળ એક્સ જે દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે એ આપણે દર્શાવવાનું છે. તો અહીંયા આગળ આ જે આપણને દર્શાવ્યું છે એ શું છે? ટ્રાન્ઝિસ્ટર. કેટલા ટર્મિનલ ડિવાઇસ છે? આ 1, આ 2 અને આ 3. તો ટ્રાન્ઝિસ્ટરના આ 3 ટર્મિનલના અંદર તમે આ જોઈ શકો છો કે એરો જે છે એ કોની તરફ જાય છે? બહારની તરફ જાય છે. તો આ ટ્રાન્ઝિસ્ટરને આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખશું. તો કરેક્ટ આન્સર અહીંયા શું આવશે આપણું? આ જે છે એક્સ તરીકે દર્શાવેલો ભાગ છે શું છે? એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. કરેક્ટ આન્સર શું આવશે? સી ટ્રાન્ઝિસ્ટર. ક્વેશ્ચન નંબર 30. ડીસી પાવર સપ્લાયમાં હાઈ પાવર પેસિવ કમ્પોનેન્ટનું નામ શું છે? તો પેસિવ કમ્પોનેન્ટમાં શું આવશે? આર, એલ અને સી. તો હાઈ પાવર પેસિવ કમ્પોનેન્ટ એની પૈકી શું છે? રજિસ્ટર. તો કરેક્ટ આન્સર આવશે ડી રજિસ્ટર. રજિસ્ટર શું છે? હાઈ પાવર પેસિવ કમ્પોનેન્ટ છે. ક્વેશ્ચન નંબર 31. ડીસી પાવર સપ્લાયનો સેકન્ડ સ્ટેજ કયો છે? તો આપણે ડીસી જે પાવર જે છે જ્યારે આપણે ઇનપુટ એસી આપીએ છીએ ત્યારે આપણને ડીસી આઉટપુટ મળે છે. ડીસી પાવર સપ્લાય જે છે એના કુલ 3 સ્ટેજ હોય છે. પ્રથમ સ્ટેજના અંદર શું હોય છે? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે? ટ્રાન્સફોર્મર એસીનું એસીમાં જ કન્વર્ટ કરે છે, પરંતુ કાં તો એ વોલ્ટેજને સ્ટેપ અપ કરશે કાં તો વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરશે. તો અહીંયા આગળ જે આપણે ડીસી પાવર સપ્લાય માટે જે ટ્રાન્સફોર્મર વાપરવાનો છે એ સ્ટેપ ડાઉન પ્રકારનું હોય છે. તો કેવો આઉટપુટ હશે એનું? સ્ટેપ ડાઉન પ્રકારનું. તો આ જે સ્ટેપ ડાઉન છે એને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે આપણે 240 વોલ્ટ એસી સપ્લાય આપીએ છીએ અને એને આપણે સ્ટેપ ડાઉન એટલે કે પ્રાઇમરી આપણા હશે કેવા હશે? 240 વોલ્ટ એસી અને સેકન્ડરી ધારી લો કે 24 વોલ્ટ હશે કાં તો 12 વોલ્ટ હશે, પરંતુ કેવા મળશે? એસી. તો આ શું હતો? ફર્સ્ટ સ્ટેજ હતો. સેકન્ડ સ્ટેજ ના અંદર શું હશે? આપણે ડાયોડ હશે. આ ડાયોડનું શું કામ હશે? એ એસી સપ્લાયને ડીસી સપ્લાયના અંદર રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. એટલે એસી શું કરશે? ડીસીમાં રૂપાંતર કરશે. પરંતુ કેવી રીતના? તો એની મુખ્ય 3 મેથડ જે છે, એક હાફ વેવ રેક્ટિફાયર સર્કિટ, બીજું ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટ અને ત્રીજું બ્રિજ રેક્ટિફાયર સર્કિટ. હાફ વેવ રેક્ટિફાયર સર્કિટ હશે એમાં આપણે કેટલા ડાયોડ વાપરીએ છીએ? 1. ફૂલ વેવ રેક્ટિફાયર હશે એના અંદર 2 અને બ્રિજ રેક્ટિફાયરના અંદર 4 ડાયોડનો ઉપયોગ કરવામાં આવશે. અને આનો ઉપયોગ કરીને આપણે જે સ્ટેપ ડાઉન કરેલા વોલ્ટેજ જે છે
એને જે આપણને એસી મળ્યા છે એનું શામાં રૂપાંતર કરવામાં આવશે? ડીસીમાં રૂપાંતર કરવામાં આવશે. તો એસીનું ડીસીમાં રૂપાંતર કરતી સર્કિટને આપણે શું કહેવામાં આવે છે? રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. થર્ડ સ્ટેજ છે એને શું કહેવામાં આવે છે? કેપેસિટર અથવા તો ચોક કોઇલ. હવે જે આપણને સેકન્ડ સ્ટેજ દરમિયાન જે આપણને ડીસી મળ્યા છે એ ડીસી કેવા હોય છે? પલ્સેટિંગ હોય છે. તો આ પલ્સેટિંગ ડીસીને કેપેસિટર લગાવવાથી એ પલ્સેટિંગ ડીસીનું સ્મૂધ ડીસીના અંદર રૂપાંતર કરવામાં આવે છે. તો આ કયો સ્ટેજ હતો? થર્ડ સ્ટેજ હતો. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? કે ડીસી પાવર સપ્લાયનો સેકન્ડ સ્ટેજ કયો છે? તો ડીસી પાવર સપ્લાયનો સેકન્ડ સ્ટેજ જે છે એ શું છે? રેક્ટિફિકેશન છે. શું કરે છે? એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે. શાના દ્વારા? રેક્ટિફાયર દ્વારા. એટલે સેકન્ડ સ્ટેજને શાના તરીકે ઓળખવામાં આવે છે? રેક્ટિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 32. કઈ ફિલ્ટર સર્કિટ વોલ્ટેજમાં થતો એકદમ વધારો એને શું કહેવામાં આવે છે? સ્પાઇક દૂર કરવા માટે સક્ષમ છે? તો વોલ્ટેજના અંદર થતા વધારાને આપણે સ્પાઇક તરીકે ઓળખીએ છીએ. તો એના માટે આપણે ફિલ્ટર સર્કિટ વાપરવામાં આવે છે અને ફિલ્ટર તરીકે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આગળ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવશે? એ પાઈ ફિલ્ટર. હવે આ પાઈ ફિલ્ટર સર્કિટ એ કેવા પ્રકારની હોય છે આપણે જોઈએ. તો અહીંયા તમને આ જોવા મળે છે એને પાઈ ફિલ્ટર સર્કિટ કહેવામાં આવે છે. કેમ કે તેનો આકાર કેવો છે? પાઈ જેવો છે. એટલા માટે આ સર્કિટને પાઈ ફિલ્ટર સર્કિટ તરીકે ઓળખાય છે. અહીં આગળ તમે જોઈ શકો છો કે આ જે ટર્મિનલ જે છે આ બે ટર્મિનલ જોવાય છે એ તમારા ઇનપુટ ટર્મિનલ છે. આ ઇનપુટ ટર્મિનલના અંદર પણ શું જોડવામાં આવે છે? કેપેસિટર. અને આ જે છે એ આઉટપુટ ટર્મિનલ છે. તો આઉટપુટ ટર્મિનલ પર બી કેપેસિટર જોડવામાં આવે છે. આ કેપેસિટરને આપણે C1 કહીએ, આ કેપેસિટરને આપણે C2. તો ઇનપુટ અને આઉટપુટ બંને ટર્મિનલના ઉપર શું જોડવામાં આવે છે? કેપેસિટર જોડવામાં આવે છે. અને આ કેપેસિટરનું કાર્ય શું છે? કે સ્પાઇક અથવા કે જે ફ્લક્ચ્યુએશન આવે છે ફ્લક્ચ્યુએશનને રિમૂવ કરીને શુદ્ધ આપે છે. એટલે કે ફિલ્ટર સર્કિટ આપણને આપે છે. અને અહીં આગળ વચ્ચે આ તમને જોવા મળે છે એ શું છે? ઇન્ડક્ટર એટલે કે એલ જોડ્યું છે. એટલા માટે અહીં આગળ આપણી પાસે કરેક્ટ આન્સર આવશે પાઈ ફિલ્ટર. જે પાઈ ફિલ્ટર જે છે એ સ્પાઇકમાં થતા વધારાને દૂર કરવા માટે વપરાય છે.